ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી શાક માર્કેટમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ અટકાવવા અને કાયદેસરની રેડ પાડવા પહોંચ્યા ત્યારે વેપારીઓએ એકજૂટ થઈને તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરવા છતાં પોતાની ફરજ બજાવતા કર્મચારીઓ સામે થઈ જવું અને મનફાવે તેવું વર્તન કરવું તે સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે। સરકારે આદેશો અને પર્યાવરણના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા તેમજ ફરજ પરના અધિકારીઓ સામે હોબાળો મચાવતા વેપારીઓ સામે નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ કાયદાનું પાલન કરાવવા અને શાસનની તાગ જાળવી રાખવા માટે કડક દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે। શું કહેવું છે આપનું? દહેગામ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક જપ્તીની જે રેડ કરવામાં આવી, આપ સર્વને નમ્ર અપીલ કરું છું કે 120 માઇક્રોથી વધુનો ઉપયોગ કરવો, અન્યથા આપને દંડ કે કાર્યવાહી કરવામાં આવશે। જો આપને પોસિબલ હોય તો બાયોડિગ્રેડેબલનો ઉપયોગ કરો, જેથી કરી પ્રકૃતિને પણ નુકસાન અટકી જાય અને આપણું આજુબાજુ પણ પ્લાસ્ટિકનો જે કચરો દેખાય એ ગટરમાં જે ન કરવાથી ગટર એ થાય છે, એ બી નિકાલ થાય। મારું એવું કહેવું છે જે વેપારીઓ જે વિરોધ કરી રહ્યા છે એ વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો? તેઓને પણ આગોતરી જાણ કરવામાં આવી છે। અઠવાડિયા પહેલાં પણ એક ડ્રાઈવ કરવામાં આવી, જેમાં પ્લાસ્ટિકની જપ્તી કરવામાં આવેલી। ત્યારબાદ એમને જાણ કર્યા બાદ બી અમને એવું કીધું કે હવે અમે ઉપયોગ કરશું નહીં। તેમ છતાં પણ આજરોજ જો અમે આવ્યા ચેક કરવા ત્યારે એ લોકો ઉપયોગ કરે છે, એવા વેપારીઓને અમે દંડનીય કાર્યવાહી કરી પ્લાસ્ટિકનો જપ્ત કરી। અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।